સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોના વચ્ચે આખો વિવાદ ચાલી રહ્યો છે। એ જ વિવાદમાં આપણે જોયું કે સાગબારાના ખેડૂતો અને આદિવાસી આગેવાન લીલાબેન વસાવા અત્યારે હાલ ઉપવાસ પર ઉતર્યા છે, પણ આ જ ઉપવાસ આંદોલન દરમિયાન અચાનક લીલા વસાવાની તબિયત બગડી છે। આખો આ મામલો શું છે, અત્યારે હાલ આ વિવાદ ક્યાં પહોંચ્યો છે, તેને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય કે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ હોય અને તેની સાથે વિપક્ષના નેતાઓ પણ અત્યારે હાલ સાગબારાના ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે। એક બાદ એક નેતાઓ તેમને મળવા પહોંચી રહ્યા છે, પણ સાગબારાના ખેડૂતો જે માંગની સાથે અત્યારે હાલ ધરણા પર બેઠા છે, એ જ ધરણા પ્રદર્શનની અંદર અચાનક આદિવાસી આગેવાન લીલા વસાવા છે એમની તબિયત લથડી હતી। આખો આ મામલો શું છે ને ક્યારે આ ઘટના બની હતી તેના વિશે વાત કરવામાં આવે તો નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણાનો 13મો દિવસ ચાલી રહ્યો હતો। છેલ્લા 13 દિવસથી આદિવાસીઓ પોતાના જંગલ જમીન ખેડાણના અધિકારની માંગ સાથે ધરણા પર બેઠા છે। લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન વચ્ચે આદિવાસી આગેવાન લીલા વસાવાની તબિયત લથડતા સ્થળ પર ચિંતા ફેલાઈ હતી। મળતી માહિતી અનુસાર 13 દિવસથી ભૂખ્યા રહીને ધરણા કરી રહેલા આગેવાન લીલા વસાવાની અચાનક તબિયત બગડતા લોકોની અંદર પણ ક્યાંક ડરનો માહોલ હતો। કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળિયા સાથે વાતચીત દરમિયાન લીલા વસાવા અચાનક જમીન પર ઢળી પડ્યા હતા। આ ઘટનાથી ધરણા સ્થળ પર હાજર આદિવાસીઓમાં ચિંતા અને દોડધામ મચી ગઈ હતી। આદિવાસી મહિલાએ ખોળામાં સુવડાવ્યા હતા। તેમને લીલા વસાવા જમીન પર ઢળી પડતા એક આદિવાસી મહિલાએ તેમને પોતાના ખોળામાં સુવડાવ્યા હતા। લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાલને કારણે તેમની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। આગેવાનની તબિયત અંગે માહિતી મળતા ધરણા સ્થળે હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। હવે જ્યારે કોંગ્રેસના નેતા સંદીપ માંગરોળિયા છે એ પણ આ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા, એ જ સમયે આખી આ ઘટના બની હતી એવી પણ માહિતી સામે આવી રહી છે। જો કે આ દરમિયાન તંત્ર તરફથી લીલા વસાવાની તબિયત અંગે મુલાકાત ન લઈ હોવાનો પણ ક્યાંક આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે। અને જે રીતે અત્યારે હાલ મળતી માહિતી અનુસાર ઉમરપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોના જંગલ જમીનના કુલ 608 દાવો હજી સુધી પેન્ડિંગ પડ્યા છે। ઉમરપાડા તાલુકાના 12 અને સાગબારા તાલુકાના 12 ખેડૂતોને જમીન ખેડવાની સનદ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ખેડૂતોને હજી પણ વન વિભાગ દ્વારા જમીન ખેડાણ કરી દેવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ છે। આદિવાસીઓનો આરોપ છે કે સરકાર અને વન વિભાગ તેમને જમીન આપવા તૈયાર નથી। હવે સમગ્ર મુદ્દે આંદોલન છે તે વધારે ઉગ્ર બન્યું છે અને ધીરે ધીરે એક બાદ એક સવાલો પણ અત્યારે હાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે। એટલે સાગબારાના ખેડૂતો દ્વારા જે રીતે અત્યાર સુધીમાં આક્ષેપો મૂકવામાં આવતા હતા ઉમરપાડાના ખેડૂતોની સામે, ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોની સામે આક્ષેપો મૂકતા હતા, પણ જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે મનસુખ વસાવા હોય અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય, દરેક લોકો આ સમગ્ર મામલે મેદાને છે। દર્શના દેશમુખ દ્વારા પણ અવારનવાર આ સ્થળની મુલાકાત લેવામાં આવતી હોય છે જ્યાં ધરણા ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પણ એક બાદ એક નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે। ચૈતર વસાવાના બંને પત્ની છે એ લોકો પણ ત્યાં ગયા હતા, પણ હવે જ્યારે કોંગ્રેસના નેતા ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા એ જ સમયે લીલા વસાવાની સાથે તેમની વાતચીત થતી હતી અને અચાનક જ 13 દિવસથી જે ઉપવાસ ઉપર ઉતર્યા હતા લીલા વસાવા, એમની તબિયત લથડી હતી અને તે જમીન ઉપર ઢળી ગયા હતા। અને એ બાદ આખા જે આ વિસ્તારની અંદર જેટલા પણ લોકો ધરણા ઉપર બેઠા છે એ દરેક લોકોની અંદર દોડધામ પણ મચી ગઈ હતી। અત્યારે હાલ જે રીતે આખો આ સાગબારાનો મુદ્દો ચાલી રહ્યો છે એમાં મનસુખ વસાવા પણ ક્યાંક લડી લેવાના મૂડમાં છે। આની પહેલા તેમના દ્વારા ગાંધીનગર જે સરકારની સામે ઘણી બધી વખત રજૂઆત તો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ વાતનું હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી। ત્યારે આદિવાસી ખેડૂતો પણ અત્યારે હાલ એક જ માંગ કરી રહ્યા છે, સાગબારાના જે 12 ગામના ખેડૂતો છે કે તે લોકોને એ જમીન છે ત્યાં ખેડાણ કરવામાં આવે, કારણ કે તે લોકોની આજીવિકા છે, તેનાથી જ તે લોકો કમાય છે। એટલા જ માટે તે લોકો પોતાના અધિકાર માટે થઈને અત્યારે હાલ ધરણા પર બેઠા છે। એની સામે ઉમરપાડાના ખેડૂતો છે એ લોકો પણ અત્યારે હાલ સાગબારાના ખેડૂતોની સામે લડી લેવાના મૂડમાં છે। જોવાનું એ પણ રહેશે કે ખરેખર આ સમગ્ર મામલે હવે આગળ શું થાય છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।